એમ હતું એમ ને? હા તો તારે સારું હવે બોલ તારે જે વાત કરી છે. એટલે તમે શું કહેતા હતા મને હવે ચોખ્ખું ચડ દિલ ખોલીને વાત કહો તો હું ખબર પડે મને એ ટાઈમે કઈ સમજાતું જ નતું તો ખબર પડે મને એમ. હવે એ તો કોઈ સમજે છે છોકરા મારા કામ ક્યાંય કીધું છે તો જો હવે હું પૂરી સમજી ગઈ હવે પૂરી સમજી કીધું. એટલે હું તો કે મેં તમને કીધું જ તું કે હું તો પૈસાનું બોલી હતી પણ તમે કહો કે મારા પૈસા નહીં જોતા તો વધો નહીં કશું વધો નહીં પૈસાનું હાટું ના હોય તો પણ તમે કોઈ હું દઉં એ તો ના પાડી હે બોલ ને શું હાલે બોલ તમે કહો ઈ તો ના તમને ના પાડી મેં હું કહું છું ને હું તારે તેમ કીધું તેમ તો કોણ મારે શું કેવું પડે ફોન કેમ નથી એમ પણ એમ ચોખ્ખું તમે કહો તો કોઈક સમજો નહીં પડે આ તો એમ તો કઈ રીતે સમજુ કહો એમ બીજું કઈ નહીં હે હવે સમજે ખરી બધું શું કામ સેવરા સમજ નથી ગોડી અરે હા શું કઈ સમજતી નહીં એટલે નકા તો કોઈ નથી ઉભા સમજી જઈ છે વાત નથી થોડી તારે શિવ કેમ પ્રેમ છે વાત આવે કાતો યસ કે મેં ન કે વાત પૂરી છે ને જો સમજાય તો બધું શું હું કહેવા માંગુ છું કોઈ કહે છે હું સમજી ગયો છે જે તારે કેવું તો યસ કે આવું ચાલે ના પાડે ના આવું વાત પૂરી બરોબર એટલે તમે એને ભાષામાં કહો શું એમ હું શું ભાષામાં કહે છે એમ કેમ ને હું સમજણ કરું હે હું શું ભાષામાં કહે છે અમે તો એને શારીરિક સંબંધ કહો બીજું શું કહો હા બસ એ જ ને બોલ તો તમે કોઈ દી હું આવું ક્યાં આવે તમે કોઈ હું અહીંયા આવું ચાલે તારી ઘરે અમને એક રૂમ તો નવરો પડ્યો એક રૂમમાં કદી તારી મમ્મી ગયો અને એક રૂમમાં આપણે નમેલ પડે ઘરે તો પણ હું ઘરે તો હું કઈ રીતે સેટિંગ કરી શકું ન થાય તને આવી બોલ તમે કહો અરે ખબર રાખશો ખબર રાખો કે તો રાધનપુર જાવું રાધનપુર વારે જાવું વારે કે ક્ષેત્રમાં શેમમાં રાખવું શેમમાં તો કે તમે કહો તમને તો જગ્યા ખબર હોય અમારે જેમાં શું ખબર હોય કહો મને તો આ બાજનો એક્સપિરિયન્સ કોઈ છે નહીં ખબર ડાભી આવી ડાભી એમ તમારા ઘરે એવું છે એમ મારા માની હોય ઈ હોય તો રૂમ દીધા છે ને આપણે નાગદીપી નું મકાન ખાલી પડ્યા ને દોડી સાઈડમાં બરોબર તો ચડી આવી બોલ હું ગોઠવું ફ્રી હોય ત્યારે હું તો મને કહીશ એટલે કેટલા જ જાય કાલે પરમદી 2-3 દિવસ તો લાગશે એમ 2-3 દિવસ કાઢીને શું કામ છે આપણે હવે એમ દે જો પ્રેમથી એકબીજાને સ્નેહ બાંધવો તો સ્નેહ પ્રમાણે કરે એના વાયદા ન હોય સમજે ને ખોટો મોય લાલચ રાખીને બેઠો તારે આમ પ્રેમથી વાત કરે છે ને કરે હોય જ ને નક્કી તબી હે નક્કીથી વાત કરે છે ને હોય જ ને તો એમ કઈ ને પછી શું છે આમ તો તું તો હમને મારે તારી બહેનો તો જોઈશું તો તે તો કરી ને કેને મારે મારે એનાથી મેં રાતે ખરોલો એમ તો ઉંમર એટલે થોડુંક ફિલિંગ ઓછો તારી મજા ના આવે ને જોયું એટલે હમણાં 4-5 દિવસ નથી એટલે થોડુંક ફિલિંગ સારું આવે ને મારું એમ કેવું એ વાત સાચી હું સમજે છે ને બધું હોય જ ને એ તો બરોબર હે અને એમાં તારે મજા રહી છે અમારે તો એવું થોડુંક તારે ઘણું શીખરે એ વાત સાચી કારણ કે જેવું વધારે થોડું ફિલિંગ આવે તારે મજા આવે હા ને તો પણ મજા લેવી થોડી મજા માનવી પડે તો હમણાં 4 દિવસ હોય તો એટલે થોડુંક રમાવટ છો એટલે સારું હોય ને ખેત બપોરે કાલે અહીંયા આવું બસ ચાલુ છે આપડે ના ચાલુ ખબર નહીં હા ખેત નું તો ડાલા બીજા નહીં આવું હોન્ડા લઈને આવું તો કેમ કરું અહીંયા આપો તું અહીંયા પણ કરે તો બા આમ તો ઘરે ક્યાં પછી તું હોય દાડે કોઈ હોય તારે કોઈ હે તારે ઘરે દાડે કોણ હોય દિવસે તારી મમ્મી એક હોય છે ને બીજું કોણ હોય કરે ના હોય તો એમ હોય બીજા કોઈ તો દાદી આવી સારું ક્યારે આવી તિથિ તમને ના લે પણ મારે
તું સીધી કરતો ફાવે ને અમે હું કરીને બેઠો તું આવે એટલે મારે ઠંગે ઉઠો તો અમે ફરક ઉઠું. કાલે પરમદાર 100% ને. કેટલા વાગે? એ નક્કી નહીં પણ હું આવીશ કોણ હું કઈને આવીશ. સારું એકલી આવી કે કોઈ છોકરો બીજો તેડી આવી? ના એકલો એકલો તો આવે કે કોઈ છોકરા બીજા કોઈ પેરવા મેલો કે તો મોહો આવું કેવું કઈ કરવું છે? ના એ તો હોતો નહીં.